જય સિયારામ. ભારત ભૂમિ એટલે સંતો અને શૂરવીરોની ભૂમિ. આ ભૂમિમાં અનેક સંતો થઈ ગયા. એમાંના એક શૂરવીર સંત એટલે મહાસિદ્ધ યોગી મહાત્મા લોહલંગરી બાપુ. આજે મારે તમને મહાસિદ્ધ યોગી મહાત્મા લોહલંગરી બાપુના જીવનની કથા તથા લોહંગ ધામની ઉજળી પરંપરાની વાત કરવી છે લોહંગ કથા દ્વારા. આ કથા શરૂ થાય છે 16મી સદીથી રાજસ્થાનની ધરતી ઉપર જયપુર પાસે આવેલ આમેર રાજ્યથી. આમેર રાજ્યના ક્ષત્રિય રાજવી પરિવારમાં જીવણસિંહજી રાઠોડનો જન્મ થાય છે. જીવણસિંહજીના પિતા માનસિંહજી રાઠોડ આમેરના રાજા રાવ જોધાજીના નાના ભાઈ. રાજનીતિ, રણનીતિ અને યુદ્ધ કૌશલના કારણે આમેરની સેનાના અધ્યક્ષ સેનાપતિ હતા. તેમની વીરતાનો જોટો જડવો મુશ્કેલ હતો. માનસિંહજીના યુદ્ધ કૌશલ્યના ગુણો તેમના યુવાન પુત્ર જીવણસિંહજીમાં પણ ઉતર્યા હતા. જીવણસિંહજીમાં બાળ વયથી જ ધર્મભક્તિના ગુણ પણ રહેલા હતા. બાળ વયથી જ સાધુ, સંતો, યોગી મહારાજાઓની સેવા કરતા અને પોતાના ધર્મ જ્ઞાનમાં વધારો કરતા. એ સમયમાં આમેર રાજ્ય પર વિધર્મીઓના અવારનવાર હુમલાઓ થતા હતા અને એકવાર વિધર્મી સાથેના યુદ્ધમાં લડતા લડતા માનસિંહજી વીરગતિને પ્રાપ્ત થાય છે. ત્યારે રાવ જોધાજીએ માનસિંહજીના 16 વર્ષના યુવાન પુત્ર જીવણસિંહજીને યુદ્ધનું નેતૃત્વ સંભાળવા કહ્યું. જીવણસિંહજીમાં યુદ્ધ કળા, રણનીતિ, રાજનીતિ, બુદ્ધિ, ચાતુર્ય વગેરે ગુણોને કારણે આમેરના સૈન્યના નેતૃત્વની જવાબદારી નાની ઉંમરે જ આવી પડી. વિધર્મી સાથેના ભયાનક યુદ્ધમાં આમેર રાજ્યનો વિજય થાય છે, પરંતુ હજારો લોકોના સંહારથી જીવણસિંહજીનું હૃદય પરિવર્તિત થાય છે. એમને થયું કે જો મારી શક્તિથી હજારોનો સંહાર થતો હોય તો મારી ભક્તિથી હજારોનું કલ્યાણ કેમ ન થાય. ભક્ત હૃદયને આ રાજકીય કાવાદાવા, કૂટનીતિ, ભયાનક સંહાર રાશ ન આવતા તેમને સંસારમાંથી રસ ઉડી ગયો અને વૈરાગ્યનો માર્ગ અપનાવ્યો. એટલે તો કહેવાય છે કે જીવણસિંહજી થયો રે જોગીડો, જેણે વૈરાગ્યનો માર્ગ અપનાવ્યો. જીવણસિંહજીએ રાજ્યનો ત્યાગ કર્યો અને આબુ પર્વત પર 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને પોતાનું નામ જીવણસિંહજીમાંથી જીવણદાસજી કર્યું. ત્યાં તેમને મહાયોગી મહાત્મા દેવ મુરારીજીના દર્શન થાય છે. દેવ મુરારીજીના દર્શન માત્રથી જ તેમના ભીતરમાં શાંતિ મળે છે. સદગુરુ દેવ મુરારીજીએ તેમને ગાલવ ઋષિનો આશ્રમ એટલે ગલતા સ્થાને જઈ તપ કરવા કહ્યું. 12 વર્ષની તપશ્ચર્યા પછી ગલતા સ્થાનમાં શ્રી જીવણદાસજીને શ્રી કૃષ્ણદાસજી પૈહારીજીના દર્શન થાય છે. શ્રી કૃષ્ણદાસજી પૈહારી પાસે દીક્ષા લઈ જીવણદાસજીમાંથી લોહલંગરી નામ ધારણ કરે છે. જીવણસિંહજી થયો રે જોગીડો, જેણે નામ ધર્યું લોહલંગરીજી. લોહલંગરી નામ એટલા માટે કે તેઓ લોહ એટલે લોખંડ અને લંગરી એટલે લંગોટ. તેઓ 1.25 મણ લોખંડની લંગર પહેરતા, તેથી તેઓ લોહલંગરી કહેવાણા. પછી શ્રી લોહલંગરી બાપુ સમગ્ર ભારતનું પરિભ્રમણ કરતા, તીર્થ સ્થાનોની યાત્રા કરતા કરતા પોતાના શિષ્યો અને સાધુ સંતો સાથે આપણા સૌરાષ્ટ્રના ગિરનાર તીર્થ ક્ષેત્રમાં પધારે છે. ગિરનારમાં મહાત્મા લોહલંગરી બાપુએ 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને દત્ત ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યાંથી આપણું વર્તમાન ગોંડલ એટલે કે તે સમયનું ગોંડલી નદી કિનારાનું ગૌમંડળ તીર્થ સ્થાનમાં સાધુડાની જમાત સાથે પહોંચે છે. ગૌમંડળને મહાત્મા લોહલંગરી બાપુએ પોતાની કર્મભૂમિ બનાવી અને અહીં સત્ય અને સંસ્કારનું સિંચન કર્યું. એકવાર લોહલંગરી બાપુ પોતાના શિષ્યો અને સાધુ સંતો સાથે સૌરાષ્ટ્રના પરિભ્રમણમાં નીકળે છે. વળતા ગૌમંડળ તીર્થ ક્ષેત્ર પહોંચતા પહેલા ગૌમંડળથી ઉગમણી દિશામાં આવેલ મૌયા ગામમાંથી પસાર થાય છે. લોહલંગરી બાપુ સાધુડાની જમાત સાથે, સાધુઓની મંડળી સાથે સીતારામ સીતારામની ધૂન, ભજન કીર્તન કરતા જાજ પખાજ મંજીરા મૃદંગના તાલ સાથે રામધૂન ગાતા ગાતા પસાર થઈ રહ્યા છે. ત્યારે લાગે છે કે જાણે સંતો ફરતા મંદિરિયા સીતારામ ના રે. પરંતુ ઉનાળાનો મધ્યાહન અને સૂરજ નારાયણ માથે આવી ગયા છે. ધોમધકતો તડકો તપી રહ્યો છે. ત્યારે મધ્યાહન ગાળવા વિશાળ વૃક્ષની છાયામાં લોહલંગરી બાપુ અને સાધુ સંતો બિરાજમાન થાય છે. બાપુના 2 શિષ્યોને તરસ લાગતા બાપુની આજ્ઞા લઈને
બાજુના ખેતરમાં જાય છે. શેરડીનો વાડ અને ખેડૂતો પોહાકતા જાય છે અને શેરડીના સિચોડામાંથી રસ નીકળે છે અને ગરમાગરમ ગોળ બની રહ્યો છે. ગોળની ભેલીઓ ગાડામાં ગોઠવાઈ રહી છે. શિષ્યોએ ખેડૂત પાસે જઈને થોડો શેરડીનો રસ પાવા કહ્યું. ત્યારે સાધુડાને જોઈને ખેડૂતે મેણું મારતા કહ્યું કે જો તમારા શરીર મજબૂત હોય તો આ ગોળના 21 ગાડા ભર્યા છે તે જ લઈ જાઓ ને. શિષ્યોએ કહ્યું, ના, અમારે થોડો રસ જ પીવો છે, ગોળના ગાડાની અમારે શું જરૂર? ત્યારે ખેડૂતે કહ્યું, ન લઈ જાઓ તો તમને રામની દુહાઈ. આ સાંભળી શિષ્યો લોહલંગરી બાપુ પાસે આવે છે, પરંતુ કંઈ બોલી શકતા નથી અને બાપુની સામે પીઠ બતાવીને ઊભા રહી જાય છે. બાપુ સમજી ગયા કે કંઈક તો બન્યું છે. બાપુએ પૂછ્યું, પણ શિષ્યો જવાબ આપી શક્યા નહીં. ત્યારે લોહલંગરી બાપુએ પોતાની દિવ્ય યોગ શક્તિ દ્વારા સમગ્ર ઘટના જાણી લીધી કે ખેડૂતોએ સાધુતાને મેણું માર્યું છે. ત્યારે લોહલંગરી બાપુ ખેડૂત પાસે ગયા અને કહ્યું, તમે ગામના એક પ્રતિષ્ઠિત ખેડૂત છો, તો સાધુને થોડો રસ અને ગોળ આપ્યો હોત તો ગોળનું પાણી કરીને બધા સંતો પાણી પીત. પરંતુ ખેડૂતે કહ્યું કે તમે તેના ગુરુ લાગો છો, તો તમે જ આ ગાડાને લઈ જાઓ, નહીં તો તમને રામ દુહાય. આ સાંભળીને લોહલંગરી બાપુએ કહ્યું કે આ એક ગોળનું ગાડું નહીં, પણ તારા 21 ગાડાને એક સાથે જોડી દે. બાપુએ પોતાની કમરે બાંધેલી લોખંડની સાંકળ ખોલી અને ગાડામાં ભેળવી દીધી. 21 ગાડાને પોતાની યોગ શક્તિથી ખેંચી અને રામના ભરોસે મોવિયાથી ગૌમંડળ તીર્થક્ષેત્રમાં લઈ આવ્યા. મોવિયાના ખેડૂતોને થયું, આપણાથી એક સંતનો અપરાધ થયો છે. ખેડૂતોને ખૂબ જ પશ્ચાતાપ થાય છે. એ સમયે ગૌમંડળની રાજધાની અરડોઈ હતી અને અરડોઈના મહારાજા મોટા કુંભાજી હતા. 5 ખેડૂતો અરડોઈના મહારાજા મોટા કુંભાજી પાસે જાય છે અને પોતાનાથી એક સંતનો અપરાધ થયો છે તેની વાત કરે છે. મોટા કુંભાજી 5 ખેડૂતો સાથે ગોંડલી નદીના કિનારે ગૌમંડળ તીર્થસ્થાનમાં આવે છે અને મહાસિદ્ધ મહાત્મા લોહલંગરી બાપુ પાસે માફી માગે છે કે મારા ખેડૂતોની કંઈ ભૂલ થઈ હોય તો, મારી રૈયતની કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. લોહલંગરી બાપુ પરમ સાધુ, એને ક્યાં ગોળના ગાડાની જરૂરિયાત? તેમણે મધુર સ્મિત સાથે કહ્યું, મારે વૈરાગીને ક્યાં આ ગાડાનો મોહ? આ રહ્યા લઈ જાઓ. આ તો તેમણે જે રામની દુહાઈ આપી હતી તેનો જવાબ મારા રામે આપ્યો છે. ત્યારે ખેડૂતો 20 ગાડા લઈને મોવિયા ગામ જાય છે અને એક ગાડું આજે પણ બાપુની પ્રસાદી રૂપે ગોંડલના રાજમહેલમાં છે. મોટા કુંભાજી લોહલંગરી બાપુની ભક્તિ, જ્ઞાન અને તેજથી પ્રભાવિત થયા અને પોતાની ઈચ્છા બાપુ સમક્ષ રજૂ કરતા કહ્યું, બાપુ, મારે મારા રાજ્યની સ્થાપના અહીં કરવી છે. ત્યારે પૂજ્ય લોહલંગરી બાપુએ નદીના સામે કિનારે ગૌમંડળ રાજની સ્થાપના કરવા કહ્યું. જે ગૌમંડળ આજે ગોંડલ ગામથી વિખ્યાત બન્યું છે. ત્યારથી ગૌમંડળ સાથે લોહલંગરી બાપુનો ગુરુ અને શિષ્ય તરીકેનો સંબંધ જોડાણો. આ ગૌમંડળમાં પૂજ્ય લોહલંગરી બાપુએ અંદાજિત 450 વર્ષ પહેલા દાંતણની એક ચીરમાંથી ગંગાજળ સિંચી એક વડલો વાવેલો, જે વડલો આજે પણ હયાત છે અને ભક્તજનો ઉપર અમૃત વર્ષા વરસાવી રહ્યો છે. આ વડલાની છાયામાં બાપુએ એક ચેતન ધૂણાની સ્થાપના કરેલી, જેના આજે પણ જગ્યામાં દર્શન થાય છે. આ વડલાની છાયામાં લોહલંગરી બાપુએ ભગવાન ભોળાનાથના શિવલિંગની સ્થાપના કરેલી, જે આજે વટેશ્વર મહાદેવ મંદિરથી ઓળખાય છે. પૂજ્ય લોહલંગરી બાપુએ વાવેલા વડને કારણે આ જગ્યા વડવાળા દેવની જગ્યા અને વડવાળી જગ્યા તરીકે ખ્યાતનામ થઈ છે. મહાસિદ્ધ યોગી મહાત્મા શ્રી લોહલંગરી બાપુએ સંવત 1625માં ગૌમંડળની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી સત્ય અને સંસ્કારનું સિંચન કરી અનેક લોકોના જઠરાગ્નિને ઠારવા માટે માતા અન્નપૂર્ણાની કૃપાથી ટુકડો ત્યાં હરી ઢુકડો નો મહામંત્ર લઈ અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમની સ્થાપના કરી. આ લોહંગધામ ગોંડલની વડગાદીની પરંપરાની વાત કરીએ તો લોહલંગરી બાપુના શિષ્ય શ્રી નારણદાસ બાપુ, જે ગૌમંડળને બચાવવા માટે શહીદ થયા અને તેમની ખાંભી આજે પણ અહીં લોહંગધામની જગ્યામાં સ્થાપિત છે અને ગોંડલિયા સાધુ સમાજના તેઓ સુરાપુરા તરીકે પૂજાય છે. આ લોહંગધામની પરંપરામાં એમના પછી શ્રી રામદાસજી બાપુ ગાદીએ આવ્યા. એમના પછી શ્રી પ્રેમદાસજી બાપુ ગાદીએ આવ્યા. એમના પછી શ્રી ચરણદાસજી બાપુ ગાદીએ આવ્યા અને એમના પછી શ્રી કલ્યાણદાસ બાપુ ગાદીએ આવ્યા. એમના પછી આ પરંપરામાં પ્રતાપી માતાજી, ધનબાઈ માતાજી ગાદીએ આવ્યા. શ્રી ધનબાઈ માતાજીએ કાવડ ફેરવી અન્નક્ષેત્રને વેગ આપ્યો. એમના પછી શ્રી રામદાસજી બાપુ ગાદી ઉપર આવ્યા અને એમના પછી શ્રી રતનદાસજી બાપુ ગાદી ઉપર આવ્યા અને ત્યારથી સંસારી સાધુની પરંપરા શરૂ થઈ. ત્યાર પછી
એમના દીકરા શ્રી ભાણદાસજી બાપુ ગાદી ઉપર આવ્યા. એમના પછી એમના દીકરા શ્રી બાળકદાસજી બાપુ ગાદી ઉપર આવ્યા. સન 1965માં પરમ પૂજ્ય મહંત શ્રી બાળકદાસજી બાપુ તથા માતુશ્રી ઉજમબાના અથાગ પ્રયત્નોથી મહાસિદ્ધ મહાત્મા લોહલંગરી બાપુના મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરી લોહલંગરી બાપુની મૂર્તિની પ્રતિષ્ઠા કરી શિખરબંધ મંદિરની સ્થાપના કરી. સન 1970માં પરમ પૂજ્ય મહંત શ્રી બાળકદાસજી બાપુ અને માતુશ્રી ઉજમબા દ્વારા આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાએ શ્રી લોહંગજી અન્ન ક્ષેત્રની શરૂઆત કરી. એમના પછી સન 1982માં પરમ પૂજ્ય મહંત શ્રી જમનાદાસજી બાપુ ગાદી ઉપર આવ્યા. તેમની તિલક વિધિ સૌરાષ્ટ્ર અને ગુજરાતના સંતો મહંતોની હાજરીમાં સંપન્ન થયેલ. સન 1995માં મહંત શ્રી જમનાદાસજી બાપુ અને માતુશ્રી કંચનબા દ્વારા શ્રી લોહંગજી અન્ન ક્ષેત્રની રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. તેમણે તન મન અને ધનથી લોહંગજી અન્ન ક્ષેત્રનો વિકાસ કર્યો. એમના પછી સન 2002માં વર્તમાન મહંત શ્રી સીતારામજી બાપુ ગાદી ઉપર આવ્યા. તેમની તિલક વિધિ પૂજ્ય મહંત શ્રી જમનાદાસજી બાપુના કરકમલો દ્વારા સંપન્ન થયેલ. સન 2014માં મહંત શ્રી સીતારામજી બાપુ અને માતાજી દક્ષાબા દ્વારા શ્રી લોહંગજી બાપુના 50મા પાટોત્સવ નિમિત્તે 51 કુંડી મહાવિષ્ણુ યાગ સંપન્ન થયેલ. સન 2015માં મહંત શ્રી સીતારામજી બાપુને પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુ દ્વારા સેંજળ ધામમાં શ્રી ધ્યાન સ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. સન 2020માં મહંત શ્રી સીતારામજી બાપુને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરનું પદ અર્પણ કરવામાં આવ્યું. સન 2024માં મહંત શ્રી સીતારામજી બાપુ દ્વારા શ્રી માનસ રામ કથા પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુના વ્યાસાસને સંપન્ન કરવામાં આવી. વર્તમાન મહામંડલેશ્વર 1008 મહંત શ્રી સીતારામજી બાપુ દ્વારા અનેક સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે અને મહાસિદ્ધ મહાત્મા લોહલંગરી બાપુનો મહામંત્ર ટુકડો ત્યાં હરી ટુકડો આ મહામંત્રને શ્રી સીતારામજી બાપુ લોહંગજી અન્ન ક્ષેત્ર દ્વારા જીવનમાં સાર્થક કરી રહ્યા છે. આ લોહંગધામમાં અનેક સાધુ, સંતો, મહંતો, મહામંડલેશ્વરો, કથાકારો, સાહિત્યકારો, ભજનિકો, સામાજિક રાજકીય નેતાઓ, રાજવી પરિવારો, સમાજ સેવકો વગેરેના આગમનો થતા રહ્યા છે. આ લોહંગધામ એટલે મહાસિદ્ધ યોગી મહાત્મા લોહલંગરી બાપુની ચૈતન્ય સમાધિનું મંદિર. આ લોહંગધામ એટલે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય. આ લોહંગધામ એટલે ગોંડલિયા સાધુ સમાજની આસ્થાનું કેન્દ્ર. આ લોહંગધામ એટલે વૈષ્ણવ માર્ગી સાધુ સમાજની સંસ્કૃતિ. આ લોહંગધામ એટલે ભૂખ્યાજનોની જઠરાગ્નિને શાંત કરતું અન્ન ક્ષેત્ર. આ લોહંગધામ એટલે સેવક સમાજની સેવાનું સ્થળ. આ લોહંગધામ એટલે વડવાળા દેવની કૃપા. આ લોહંગ કથા લોહંગધામના તમામ ભક્તજનો સુધી અવશ્ય પહોંચાડજો. જય સિયારામ, જય લોહંગધામ.